સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભ. હું બિલ્લીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 7/3/2025 ને શુક્રવાર, ફાગણ સુદ આઠમ તિથિ છે. આજની આઠમને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે, અન્નપૂર્ણા અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે આઠમ તિથિ આજ સવારે 9:19 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની નવમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ. આ મૃગશીર્ષ નક્ષત્ર આજે સવારે 6 થી શરૂ થઈ આવતીકાલે આજે રાત્રે 11:32 પૂર્ણ થઈ જાય છે. આજે રાત્રે 11:32 પછી જે બાળકનો જન્મ થાય એનું આદ્ર નક્ષત્ર ગણાશે. આદ્ર નક્ષત્રમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પૂજા વિધિ કરી લેવી, નથી બહુ નુકસાન થતું હોય. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. આ પ્રીતિ યોગ આજે સાંજે 6:15 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આયુષ્યમાન યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બવ. બવ કરણ આજે સવારે 9:19 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલક કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિનો અક્ષર આવે છે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આ વૃષભ રાશિ આજે સવારે 11:46 પૂર્ણ થઈ જાય. ધ્યાન રાખજો, રાશિ બદલાય છે. આજે સવારે 11:46 પહેલા જેનો જન્મ થયો એની રાશિ વૃષભ ગણાય. એનો અક્ષર આવે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. પરંતુ આજે સવારે 11:46 પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે. મિથુન રાશિનો અક્ષર આવે છે કચ્છ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ મિથુન રાશિ આજે સવારે 11:46 થી શરૂ થઈ 9 તારીખે સાંજે 5:46 પૂર્ણ થાય. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિથી વાર નક્ષત્ર યોગ કરવાની ચોક્કસ પૂજા વિધિ કરી લો, જીવનમાં સરળતા આવશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું સુગન કરી લો, કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, તમારા ઘર પરિવારમાંથી કોઈ સદસ્ય કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરીને જજો, સારી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે આમ તો ઘરેથી નીકળો છો ત્યારે ખાસ કરીને મોટી બહેનને માસીને વંદન કરીને નીકળો, ઘરે દેવસ્થાનમાં પગે લાગીને નીકળો. આજે પત્નીને બહાર ફરવા માટે લઈ જાઓ, સારું સારું ખવડાવો, ચટપટું પાણીપુરી. પત્ની પ્રસન્ન થવી છે તો લક્ષ્મીદેવી પ્રસન્ન થઈ જશે. એને કઈ સારી વસ્તુ લઈ આપો, ગિફ્ટ. આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો એના માટે પણ શુભ સમય છે. સમય જોઈ લે. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધીનો રાત્રે સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 12 થી આજે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. પરંતુ આજના દિવસે કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. હળસ્તક ચાલે છે એટલે કોઈ કાર્ય કરવાનો યોગ્ય સમય નથી. પણ છતાં પણ આજે તમે કોઈ કાર્ય કરો એનું સુખ લાંબો સમય સુધી ટકે એમ નથી, એટલે ન કરશો. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષ અષ્ટમીયામ ભૃગુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે
सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે વિષ્ણવે
नमो नमः विष्णु स्मरण सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો। જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।